હતો એ હાલતમાં ચડ્યો બેહી ગયો અલ્યા કાપ વાવ ફેરા લાગે દંદુર લોહીની થઈ હરી વાત આવ લે કાબુ બધું ને કાબુ કાપ મત અરે આ સાફ ના કર કે એને કરવા દે હા હા એટલે કહું હું કે કેમ કરો કારણ કે અમુક રાજી કેવું હોય લાકડી પથરા હાથમાં પડ્યો હોય ચાલે ઘણી સારું કર્યો નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખાસ વિડીયો લઈને આવ્યા છીએ, એ પણ ખાસ તમારા માટે, કારણ કે ઘણા ભાઈઓએ કમેન્ટ કરીને પૂછ્યું હતું કે એસબી હિન્દુસ્તાની દરરોજ વિડીયો કેમ નથી મૂકતા, અને અમુક ભાઈઓ એવું પણ કહેતા હતા કે હવે તેઓ બહુ પૈસા કમાય છે એટલે ક્યારેક વિડીયો મૂકવાનું ભૂલી જાય છે. પણ દોસ્તો, આ વિડીયો જોયા પછી તમારી આંખો ખુલી જશે, કારણ કે આ કામ પડદા પાછળ કેવી રીતે થાય છે એની સાચી હકીકત આજે તમને જાણવા મળશે, જેની નોલેજ સામાન્ય લોકોને બહુ ઓછી હોય છે. એટલે દોસ્તો, વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, અને તમારા કુટુંબના ભાઈઓ સાથે પણ આ વિડીયો શેર કરવા વિનંતી છે. અને મારી એક ખાસ રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આ ચેનલ એકદમ સાચી અને દેશી ભાષામાં વાત કરે છે. દોસ્તો, હવે આપણે મેન મુદ્દાની વાત કરીએ. મિત્રો, તમને એસબી ટીમના વિડીયો બહુ ગમે છે, અને ઘણીવાર તો જોઈને 100% હાસ્ય આવી જાય છે, પણ એમની મહેનત અને જીગર વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. મિત્રો, તમને લાગતું હશે કે વિડીયો બનાવવું બહુ સરળ કામ છે, પણ જેમ તમે મસ્ત ભોજન કરો છો તેમ એ ભોજન બનાવવામાં કેટલી મહેનત અને સાચવણ હોય છે, એ જ રીતે એક વિડીયો બનાવવા પાછળ પણ ઘણી મહેનત હોય છે. એસબી ટીમ શૂટિંગ દરમિયાન ઘણીવાર પોતાના શરીર અને જીવને જોખમમાં મૂકે છે, કારણ કે સારો સીન લેવા માટે રિયલ સીન લેવો પડે છે, અને એવા સીનમાં ક્યારેક એવું બને છે કે એક્ટરને દવાખાને પણ જવું પડે, કોઈને ઈજા થાય છે તો કોઈ વખત લોહી પણ નીકળે છે. આ વિડીયો જોયા પછી કેટલાક ભાઈઓ કોમેન્ટ કરે છે કે આ બધું ખોટું છે. એવા ભાઈઓને હું એક સીન બતાવવા માંગુ છું, અને એ કોઈ બીજું નહીં પરંતુ આપણને હસાવનાર ખેંગારજી છે. મિત્રો, રિક્ષાવાળો સીન તમે જોયો હશે. એ સીનમાં રિયલ કટ લેતા વખતે ખેંગારજીના હાથમાં કાચ વાગ્યો હતો. આ સીન એસબી ટીમના શૂટિંગ દરમિયાન ખરેખર બન્યો હતો. કાબુ બધું ને કાબુ મત અરે આ સાફ ના કર કે એને કરવા દે આ આડો રૂમાલ ભરી આજી બસ બંગરે લોહીના ને કરવા દેવા કાચ છે અંદર કાચે છે દવા લે ઇન્જેક્શન લાવવું પડશે ને જાજો આ પાણી બદલે ડોક્ટર હારો બદલે મંગા તો ને બદલે જી રૂમાલ નહીં કોઈ દવા કાઢી લે એવું તો આરે મારો આલો આલી જરો ભાઈ હાલ ગઈ ના દોન પાસ નહીં અંદર આ પાસ નહીં અંદર એ ખાલી આ ગાડ કરવાનો બરાબર છે બદલી નહીં આવવાનું ના એ તો પ્લાન નું આગે દેખાય છે મેડિકલ નાખી લો આ બધું કાટ લે હા તો યાર ફરતું લો એટલે વધારે જો નાખી જાય કાઈ તો પેલો જોવાનું કેલું નહીં આપતું ના એ જમીન ના ના દુખાવ ના હા આ પાછા બગો ડેટોલ હે ડેટોલ છે ડેટોલ છે ના ડેટોલ નહીં ડેટોલ હોય તો બળતરા ના થાય. મિત્રો, આ તો કંઈ નથી. હું તમને હજી એક બીજો સીન બતાવું છું, જે જોયા પછી તમારા શરીરના રૂંવાટા ઊભા થઈ જશે. આપણે તો આપણા બંકાનાના ઘા પણ જોઈ શકતા નથી, પણ એમણે આ બધું સહન કર્યું છે. આ ભલે એમનું ધ્યાન ચૂક્યું હોય, પણ આ એમની માતાજીની શક્તિ કહેવાય, કારણ કે શૂટિંગ દરમિયાન એમનું ધ્યાન માત્ર એક જ વાત પર હોય છે: પબ્લિકને શું ગમશે અને સીન કેટલો રિયલ લાગી શકે. મિત્રો, આ સીન હતો ફુમતાજીનો પગ ભાગ્યાનો. સીન લેવા માટે તેઓ ખેતરમાં ગયા હતા. ફુમતાજીને સરગવાના ઝાડ પરથી કૂદવાનું હતું, અને નીચે ઘાસ હતું. ઘાસ પર કૂદવાનું હતું, પણ ઘાસમાં પડેલો આ પાવડો પર નજર પડી ગઈ. પણ હું માતાજીની શક્તિને ખૂબ માનું છું, કારણ કે આ ખરાબ સમયમાંથી ફુમતાજીને બચાવી લીધા. શૂટિંગ દરમિયાન નહીં, પણ જ્યારે એસબી ટીમના ઝીરોમાંથી લાખો ફેન બન્યા, ત્યારથી માતાજીનો ટેકો એમના પર રહ્યો છે. ચાલો હવે આ સીન જુઓ. મિત્રો, ઓલા ઈ પડી ના જાવ મેં તો પછી આપણે આખો ચુડા ના બને લીડા બોલા બોલા હા હા એટલે કહું હું કે કેમ કરો કારણ કે અમુક શું રાજી કેવું હોય લાકડી પથરા હાથમાં પડ્યો હોય ચાલે ઘણી સારું કર્યો રિયલી પાવડો હતો તમે એવું લાકડું હોય ને ઘણી વાળું રિયલ માં રિસ્ક કહેવાય આવ્યું પાવડો પાડ્યો તો
ના એ નહીં પડવાનું આ આજે નથી, પહેલેથી આવી સિસ્ટમ ચાલી રહી છે. જેમ તમે જાણો છો, આપણા એક્ટરો જેવા કેવા કે વિક્રમભાઈ ઠાકોર અને જિગ્નેશ કવિરાજે પણ રિયલ સીન માટે પોતાના હાથ, પગ કે શરીરના અન્ય ભાગોને નુકસાન સહન કર્યું છે. અને હિન્દી એક્ટર અમિતાભ બચ્ચન સાહેબે તો શૂટિંગ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. મિત્રો, મેન પોઈન્ટ એટલો જ છે કે જે તમે સ્ક્રીન પર જુઓ છો એને જોઈને આપણે હસીએ છીએ, કોમેન્ટ કરીએ છીએ, પણ પડદા પાછળ હકીકત ઘણી કઠિન અને દુઃખદાયક હોય છે. વિડીયો બનાવવું સહેલું નથી, અને તમે જોયું, માત્ર એસબી હિન્દુસ્તાની નહીં, પણ જે કોઈ પણ ભાઈ કે બહેન સોશિયલ મીડિયા પર કામ કરે છે એમની કદર કરો, કારણ કે શૂટિંગ ટાઈમે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા અને મજેદાર વિડીયો સાથે. અને જો તમે પહેલી વાર આવ્યા હો તો ઓનલી ફોર એસબી હિન્દુસ્તાની ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. ધન્યવાદ.